अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बोलो सतगुरु महाराजनी जय। मस्त मोहनराम महाराजनी जय। गोविंदराम महाराजनी जय। पधारेला हरि गुरु शांतनी जय। हमणां आसुराम महाराजे घणो सेवा पर भाव मेळ्यो, पण सेवा छे ने भीतरथी सतगुरुनुं स्वरूप जो अंदर उतरी जाय ने तो एने सेवा करवानुं केवुं नथी पड़तुं। એ કરે જ। આપણે ઘણા ઘણા સંતો રાયડું પાડી પાડીને કહે છે, પણ જેને કરવું છે એને કોઈ કહેતું નથી ને આપ મેળે કરે છે। એ મારા બેનને તો બહુ જ ભાવ હોય, જણને તો મારાજી કહેવું પડે, કેમ જણને મૂઈશું છે ને એટલે અમે નહીં જડ દે અને મારી બેનને એવું કાંઈ છે જ નહીં। જ્યાંથી આ રહી ગયું ને ત્યાંથી સમર્પિત થઈ ગયું, સમર્પિત થઈ ગયું એટલે એને સેવાનો જ ભાવ હોય, એને કહેવું ન પડે। પણ આપણે કંઈ પરિવર્તન કેમ નથી આવતું? હમણાં ઘણા માણસો બોલ્યા કે પરિવર્તન કેમ નથી આવતું, પણ કેમ નથી પરિવર્તન આવતું? આપણે ઝુકતી લેવા જાય છે ને એટલે બધું મહાપુરુષો કહી દે છે કે જીવે તું છો, આત્માય તું છો, પરમાત્માય તું છો, બ્રહ્મય તું છો ને ચેતનય તું છો। એટલે આ બધા જેને જેને કીધું ને એ તો એને ભૂમિકાએ જઈને જોઈને પછી કીધું, અને આપણે એને જોયા વગર નો કીધેલું આપણે બધા મીંડા કેવા માંડ્યા એટલે પરિવર્તન ન આવ્યું। જો આગળ આપણે ભૂમિકાએ જઈ અને પછી સેવકને જો સંદેશો દઈ અને પછી તમે નથી ઉઠતા, નથી પરિવર્તન આવતી, એક તમારો કોઈનો વાંક નથી, એ અમારા સંતોનો વાંક છે। આ બધામાં હું આવી જાઉં એટલે એ અમારો વાંક છે કે તમારામાં પરિવર્તન કેમ નથી આવતું અને તમે ઉપર કેમ ઉઠતા નથી। હવે એ જે ઉપર નથી ઉઠતા એમાં વાંધો શું છે? જો મળ વિક્ષેક ને આવરણ 3 દોષ જો કાઢી નાખ્યા હોય ને તો સેવક પટ દઈને ઉપડે, પણ હવે એ કાંઈ ખબર નથી। અને આમાં રસિકભાઈ જેવા સાદરું લઈને બેસી ગયા। સાદર છે ને હેલી નથી અને આ ગાભાને સાદર નથી કીધી। સાદર તો જેને જેને આ મળીને એને તો જેના જેના શરણ સેવા ને એને આપોઆપ માનવા માંડ્યા, આપોઆપ પૂજવા માંડ્યા અને આપોઆપ એના કાર્ય થવા માંડ્યા। અરે ગમે એવું કોઈક માંદું હાજું હોય ને હમું જોવે ને દ્રષ્ટિ પડે ત્યાં ચેતનતા આવી જાય એમાં। મરી ગયેલ હોય તો મરદા જેવું। હવે આને ચાદર છે ને આ મળી કહેવાય। અને આટલા આપણે માગી છીએ કેટલી વાર ચાદરું દ્યો, ચાદરું દ્યો, હવે એ ચાદરમાં થાય છે। હજી આપણે પૂરા પોગ્યા નથી તો બીજાને કેમ પોગાડી શકીએ? એટલે આ ચાદર લેવી હારી નથી। અને જો આપોઆપ નાથની દયા થાય ને તો તમે સેવા કરતો આપોઆપ મળી આવશે। અને જેને આપોઆપ મળીને એ બધાના ડંકા વાગે છે। તોરેલે માગી નહોતી, મીરાબાઈએ માગી નહોતી, આ લોયણે કાંઈ માગી નહોતી, પણ એને તરત જે લાખો વાય થયો ને એટલે તરત કીધું જા, માથે બેડું મેળવીને કીધું જા બેટા કે તારો કોઈ વાળ વાંકો ન કરી શકે। અને બેડું ઉપર મેલા ભેરું બેડું અધેર ફરવા માંડ્યું। આ સંતોની સત્તા છે, આ વાતનું કાંઈ ન આવે, વાત ફેરી સત્તા જોઈ। હું ઘણી વાર કહું છું કે પહેલા તમે ગુરુનું સેવન કરી, શબ્દનું સેવન કરો। ગુરુએ આપ્યો, ગુરુ આપે એ શબ્દ જેવો તેવો નથી, અને એ તો શબ્દ કે હંધાઈથી શ્રેષ્ઠ છે અને હંધાઈથી બળવાન છે અને હંધાઈથી તાકાતવાળો છે। તમારી સુબીશું પણ તમારું માળખું ફેરવી નાખે એવો આ શબ્દ સદગુરુ દે છે। દરેક સદગુરુ દે શબ્દ લાશમાં લાશ છે અને એનાથી કોઈ આગળ નામે નથી, એનાથી કોઈ આગળ શબ્દય નથી। પણ જો એ શબ્દ દીધો કે નામ દીધું, એ નામના જાય ને એ નામ કે આપણે ભૂમિ ઉપર ઊભા રાખ્યા હતા, તન મન ધન ચોથું દઈ શીશ લઈ પછી આપણી ભૂમિ ઉપર આપણે ઊભા રાખ્યા હતા। પણ એને કીધું તું ઊભા રાખ્યા ને એમ કે જો તમને ત્યાં ઊભા રાખું છું, પણ ખરેખર જો લઈ ગયા હોય ને તો આ માળખાની દુસા ફરે, પણ લઈ કોઈ નથી જાતું, બધા કહી દે છે। એક ઉંદેડી વેણી 4-5 કચા બચા આવ્યા અને મીંદડી ચારો ચરવા ગઈ એટલે કીધું કે આ બસલાવનું ધ્યાન રાખજે, બહાર ન જાતા, દુશ્મન હોય, ભલે ગયા બાયણે નહીં જાય। અને જેવી મીંદડી ગઈ એવા બસલા બાયણે નીકળી ગયા, 2-4 ઓછા કરી ગયા। તરત મીંદડી આવી કે ઓલા ભાઈ બેન ક્યાંય ગયા કે એ તો કોક માન નાખ્યા કે તમે કહેતા હતા ને એટલે કે દુશ્મન તમે કહેતા હતા પણ તમે કહેતા હતા પણ દેખાડ્યો નહોતો। જો આ ભગવાન અમે બધા કહીશી
ભગવાન આવો હોય ને તમે જ ભગવાન છો, તમે ભગવાન હો તો ભગવાનના કાર્ય ન કરી શકો, કેમ નથી થતા? ઓલા રામકૃષ્ણ કરી ગયા આપણાથી, આ મીરા તોરલ કરી ગયા આપણાથી કેમ નથી થતું? એમ મીરાએ કેવો ભાંગી નાખ્યો જાડેજાને, તોરલે 3 નર તાર્યા, સાસડીઓને સધીર, કે આ જેસલ જગનો ચોલટો ને પલમાં કીધો પીર. હવે અહીંયા લાખાને ભાંગી નાખ્યો, રાજા હતો, જેવો તેવો ન હોય, રાજા વાહે પડે એટલે કાંઈ બાકી ન રહે. પણ એ છતાં એને ગુરુ પાસેથી મેળવી લીધી. એમ આપણે આ સદગુરુ છે ને, આ માળખાને ગુરુ કીધો છે ને, જે બરોબર જ છે, આ ખોટું નથી. અને આવા કોઈ એમ કે ને જા તું આમ કર, તારો વાળ વાંકો ન થાય તો ન થાય. પણ હવે આ બધા કહે કે આ દેહ ઈ ગુરુ નથી, આ દેહ આમ નથી, દેહ તેમ નથી, તો દેહ ન હોય તો તમને સંદેશા કોણ? હે? પણ આ દેહમાં રહેવા વાળો છે ને એને ગુરુ માનજો. આ દેહ તો એક મકાન છે, તમારું છે, મેં મારું મકાન છે. આમાં દેહમાં કોઈ ફેર નથી. 5 તત્વ 3 ગુણનો અમારો એવો છે ને તમારો પણ એવો છે. પણ અમે આ સંતો મહાપુરુષોએ જાણી લીધો કે આની અંદર રમણ કરી રહ્યો છે, એ રમણ કરી રહ્યો છે, ચેતન કેવો છે અને એની સત્તા કેવડી છે, અને કાયમનું રહેવાનું સ્થાન ક્યાં છે? કાયમનું રહેવાનું સ્થાન આપણું કોઈનું અહીંયા નથી. અહીંયા તો આપણે ક્ષણ ભંગું છે, 50 વર્ષ રહ્યો તો ભલે, 100 વર્ષ રહ્યો તો ભલે, પણ એક જ ક્ષણમાં આવડું આ જવાનું છે. હવે આ જાય છે એની અંદરથી શું જાય છે એનું જ આપણે તપાસ કરવાનું છે. અને આની અંદરથી ભલે બધા કે શ્વાસ જાય, વાયુ જાય, આત્મા જાય, પરમાત્મા જાય, પણ એવું છે શું? અને જેને જેને જાણ્યું ને એને તો હાથે કાચરી ઉતાર નાખ્યું. અરે આ એક એક દેવળમાં એટલી સત્તા પડી છે કે હાથે કાચરી ઉતરે એવડી સત્તા આમાં પડી છે. પણ આવા કોઈ મહાપુરુષના સેવન કરો અને તો એ સત્તા હાંસલ થાય, એમનામ થાય એવું કાંઈ નથી. અમે તો ઘણે, મારું તો નાનપણથી જ આમાં ને આમાં આખી જિંદગી ગઈ. પણ પેલા મેં કીધું ભગવાન એવું શું ભૂત છે? હું મારા બાપુને ઘડીએ ઘડીએ કહેતી ભગવાન એવું શું છે, ભગવાન એવું શું છે? કીધું આ બધા કહે છે કે કોઈ એવો છે, તો કે ભગવાન તું જ છો. પણ હું કઈ રીતે ભગવાન હોઉં? આ ભગવાને તો કેવા કેવા કાર્ય કરી નાખ્યા, મારી કીધે તો કયા કૂતરું હોય તો હેડ કઈ નથી હલતું. તો આમાં જાય છે ક્યાં કામી? આપણે ભગવાન છે, આડો એનું પડ શું છે, આડું એને જ ઉતારો. આમાં 3 આવરણ છે. નારિયેળનું પાણી પીવું હોય ને તો જાટ, કાસલી અને ટોપરાનું 3 આવરણ છે. એમાં આમાંય પણ 3 આવરણ છે. એક માયાનું છે, એક શરીરનું છે, એક મનનું છે. હવે આ 3 જો આવરણ ઉતારી જાય ને, આ 3 તો ઉતાર નાખ્યા ગુરુ મહારાજે, પણ તેથી આપણને કાંઈ ગમ ન પડી. જો આપણને તેથી ગમ પડી હોત ને તો આ 3 આવરણ બાદ કરી અને પછી ચોખ્ખે ચોખ્ખો તમને કાઢીને તમારી મૂળ જગ્યાએ મેલો તો. પણ આપણે મૂળ જગ્યાએ કોઈ દી સુરતીનું રમણ જ ન કર્યું. ભમરી જેમ ગુંજાર કરે છે એમ આપણે કોઈ દી ત્યાં ગુંજાર ન કર્યો. અને આપણે ગુંજાર ન કર્યો એટલે જ આપણને કાંઈ ગમ ન પડી. ગુરુ પાસે ગમ લેવા ગયા, ગુરુએ ગમ દીધી પણ આપણને પડી નહીં. કેમ ન પડી? આડું આવરણ હતું એ પાછું દીધું એટલે તરત ધણી થઈ ગયા કે જાઓ તનથી બને એટલી સેવા કરજો, મનને સંતોના સંગમાં માલતું રાખજો, અને ધન છે વિકતેથી વાપરજો. તો જો આ કોઈ સંતોના બાળક હોય ને તો આ વિકતેથી વાપરે, નકર આની વાહે આવું ન થાય. ઘણાને માવતર મરી જાય છે, કાંઈ નથી થતું લ્યો. પણ આને સંતોને સેવન કર્યા હતા, 2 માણાવે એટલે થયો આ, નકરા કાંઈ ન થાય. એટલે ધન્યવાદ છે એને જેને કર્યું એને, નકર આય ન કરી શકે. પૈસા તો બધાયને છે, સમય ક્યાં? સમય નથી. સમય હોય તો થાય આ બધું પાછું. અને ઘણું ઘણું ખોડવાનું તો છે, આની અંદર જ ભર્યું છે. ક્યાંય તમારે લેવા જવું પડે એમ જ નથી. બધું તમારી અંદર જે સદગુરુ આપણને આપે છે ને, તો એક શીલ પર પાણો દઈ એટલે એની અંદરથી મૂર્તિ ઘડી ઘડીને કાઢે છે. એમ આ પાણો આપણે સંતોના ચરણે મેલો તો, અને એને ઘડી ઘડીને તમે હતા એવા પાછા કરી દીધા. પણ આપણી ત્યાં નજર ન પડી. ગુરુએ નામ આપી દીધું, બસ કે નામ આપી દીધું એથી કાંઈ થવાનું નથી. પણ એ નામ કેવું છે ને ક્યાં છે? નામ તો આ વિશ્વમાં ગુંજી જ રહ્યું છે. નામ નેન મેં રમ રહ્યા જાણત વિલ્લા કોઈ, જાકો સતગુરુ પૂરા મળ્યા તાકો માલુમ હોય. જો આ જેને સતગુરુ પૂરા મળ્યા ને એને માલુમ હોય. અને જેને જેને દર્શન થયા ને, જો ત્યાં દાસી જબુ કે નિરખતા તો નેણા આરખે મટી જાય મનડાની દોડ. જો આ પછી મનડાની દોડ મટી જાય. પણ જેવા તમને તમારા હામાં દર્શન થાય ને તેથી એને હામાં જેને જેને જેવું છે એવું જ બીબું હામું થયું. એ માયા નથી, એ દર્શન છે. પણ કોઈ બીજું રામકૃષ્ણનું જો ચિત્ર ઊભું થાય ને તો એને સંતોએ માયા કીધી છે. કદાચ એ પણ થાય, પણ તો એ પણ તમે છો. રામકૃષ્ણ પરમહંસને કાલી હતી,
કાલી માં કે મારી વેણે વાતું કરે અને આમ કે જેમ કહું એમ કામ કરે. તોતાપુરીને એમ થયું મેં હારાને જ્ઞાન દીધું છે. આ એકનું ના બીજી કાલી ક્યાંથી આવી? તોતાપુરી આવ્યા, કાલીને કે માથું કાપી નાખ, પણ શેને જ કાપું કહેવાય કે તલવાર કે લઈ આવે કાલી. કાલી ભાઈ તલવાર નથી કે પણ કાલી આવે ને ત્યાંથી લાવતી હશે. જો પછી કાલી તો એમનામ આવી, પછી કે હવે એવું બીજું કાંઈ નહીં, યા કે એમ નહીં સમજે. એને ટૂંકમાં દાખલો લેવા દે કે એક રૂમમાં બેસને કાલી આવે છે, ક્યાંથી ઉપરથી આવે છે કે સાઈડમાંથી આવે છે, એ કાલી ક્યાંથી આવે છે ધ્યાન રાખ અને બેઠો. પછી જો અમારે જેવા નિષ્ઠા હોય ને એટલે મેલે નહીં, ગમે થાય, શરીર પડવું હોય તો પડી જાય, પડે શરીર પર નામ ન જાય. જેને અમરપટા લખ દીધા, ભક્તિના એ ધાણ એવા એને વચન ઓળખી લીધા. આ તો જેને જેને વચનની ઓળખી લીધી હોય ને એને વચનની પત્ની જ આવે. પછી જેને એને જપાસ કહ્યું ને તો કાલી પડખામાંથી નીકળી. જો આપણી માન્યતા જેમાં હોય છે ને એવું સામું ખડું થાય છે. પણ આપણે તો ગુરુએ આપણું જ જ્ઞાન આપ્યું છે અને આપણું જ નામ આપ્યું છે, બીજા કોઈનું ફેરવું નથી. જો ફેરવું હોય તો આપણે પાછા ન્યા લાગી જાય. સંતો તો દયાળુ છે એટલે ફેરવીને ઈરવીને રાખી દીધું. હવે ઘણા માણસો છે, ઘણા સંતો મહાપુરુષો છે અને આમાં બોલીને તો કાંઈ વાણી પાણીનો પાર નથી. હવાર લગી કદાચ બોલાય છે, પણ બોલ સતગુરુ મહારાજની જય. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।